તમે વ્યાપક હોવાથી તમારું વિષ્ણુ એવું નામ પડશે અને ત્યારબાદ મારી કૃપાથી બીજા પણ તમારા ઘણા નામ થશે. હાલમાં તમે તપ કરો ત્યારે શ્રી હરિ વિષ્ણુ ભગવાન શિવજીના પહેલા પુત્ર છે. નોટ કરજો, પહેલા પુત્ર છે યુવરાજો હરેસ્તત્ર બ્રહ્મહં તમ પુરોહિત રાજકાર્ય કર શક્ર ત્વદાજ્ઞા પરિપાલક. યુવરાજો હરિસ્તેજો બ્રહ્મહં તમ પુરોહિત રાજકાર્ય કર શક્ર ત્વદાજ્ઞા પરિપાલક. યુવરાજ હરિસ્તેજો, યુવરાજ છે ભગવાન હરિ, મારા મહાદેવના મોટા પાટવી કુંવર છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ. હે હરિ તમે તપ કરો ત્યારે હરિ કહે છે કે પ્રભુ મારે તપ કરવું ક્યાં? નથી ધરતી, નથી મેરુ, નથી મેદની, નથી આકાશ, નથી સૂર્ય, નથી ચંદ્ર, તપ કરવું કેમ? ક્યાં બેસીને તપ કરવું? વિષ્ણુની પ્રાર્થના સાંભળી અને ભગવાન શિવજીએ અંતરિક્ષમાં, સદાશિવે અંતરિક્ષમાં એક ક્ષેત્ર બનાવીને મોકલ્યો છે અને આકાશ વચન દ્વારા બોધ કર્યો કે તમે આ ક્ષેત્રમાં બેસીને તપ કરો. એક ક્ષેત્રનું ક્ષેત્રફળ છે 5 કોષનું. આપણે અત્યારે જે કિલોમીટર ભાષા આવે છે 3 કિલોમીટરનું એક ગાવ થાય. એ ગાવને જૂની ભાષામાં કોષ કહેલો છે. એવા 5 ગાવના વિસ્તાર વાળું ક્ષેત્ર બનાવીને અંતરિક્ષમાં એ ધુંધુકારની અંદર મોકલ્યું છે મારા પ્રભુ સદાશિવ. અને આકાશ વચન દ્વારા કહ્યું કે તમે આમાં રહીને તપ કરો. પ્રભુની આજ્ઞા મસ્તકે ચડાવી અને એ શ્રી હરિ નારાયણ ક્ષેત્રમાં ચડ્યા, પણ ક્ષેત્ર સ્થિર નથી થતું, ડગમગે. કોઈ જાતનો આધાર તો એને છે નહીં. આપણે ધરતી ઉપર જે બેઠા છીએ ધરતીનો આધાર અનંત વાસુકી, અનંત શેષનાગ છે. શ્રી હરિએ કચ્છપ અવતાર લઈ અને આ ધરતીને પીઠ ઉપર ધારણ કરે છે, એટલે સ્થિર છે અને ધર્મના કારણે સ્થિર છે. હવે કોઈ આધાર નથી એટલે ધરતી ડગમગે છે. ક્યારે પડી જવાશે એનું કાંઈ નક્કી નહીં. કોઈ આધાર નથી એટલે હરિ પરમાત્મા શિવને પોકાર કર, મારે એમાં તપ કરવું કેમ? કંઈક સ્થિર થાવ તો તપમાં ચિત્ત લાગે ને. ત્યારે મારો મહાદેવ પરમાત્મા શિવજી આવ્યા છે અને પોતાના ત્રિશૂળ ઉપર એક ક્ષેત્રને ધારણ કર્યું છે. અનંત શેષનાગની વાટ નથી અને એની બધીની ઉત્પત્તિ હજી બાકી છે. એવા સમયે મારા પ્રભુએ પોતાના ત્રિશૂળ ઉપર એક ક્ષેત્રને ધારણ કર્યું છે. ત્યારે એ ત્રિશૂળ ઉપર એક ક્ષેત્ર સ્થિર થયું અને મારા પ્રભુ શિવજીએ કહ્યું કે હે હરિ તમે આમાં તપ કરો. તપ કર્યું. હરિએ 12 વર્ષ એ 5 કોષ 5 ગાવનું ક્ષેત્ર, એ પંચકોશી, એ આજનું કાશી છે. કાશીની ઉત્પત્તિ, આ ધરતી, આ બ્રહ્માંડની ઉત્પત્તિ પહેલા થયેલી છે. કાશીની સ્થિતિ એ ભગવાન શિવજીના ત્રિશૂળ ઉપર રહેલી છે. 5 કોષનું માપ છે. હરિ 12 વર્ષ સુધી તપ કરે છે. શ્રી હરિ પુરુષ પરમાત્મા વિષ્ણુ, જેને કારણે એમને પરિશ્રમ થયો. પરિશ્રમના કારણે હરિના, શ્રી હરિના શરીરમાંથી હજારો જળધારાઓ પ્રગટ થઈ છે, પરસેવારો. એ જળધારાઓના કારણે આખું જે ધુંધુકાર હતું ને પેલું, એ બધું જલથી ભરાઈ ગયું. બ્રહ્મજળ ભરિયા ભીતર ભારી, કહે ભીમદાસ ભવ સિંધુ તારા, આપતે આપ ગુરુ 52 આપતે આપ ગુરુ 52 કહે ભીમદાસ ભવ સિંધુ તારા. એ બ્રહ્મજળ તે આખું જગત છે ને એ ભરાઈ ગયું છે.
12 વર્ષ તપ થયું, પરમાત્માની આજ્ઞા પ્રમાણે તપ કર્યું, તપના કારણે પરિશ્રમ થયો, એના કારણે પરમાત્મા પુરુષ પરમાત્મા શ્રી હરિ વિષ્ણુને નિદ્રા આવી એટલે પાણી ઉપર સૂઈ ગયા. પાણીને સંસ્કૃતમાં નાર કહેલ છે. પાણીનું નામ સંસ્કૃતમાં બોલવું હોય તો નાર કહેવાય. અને જે પથારી કરીને આપણે સૂઈ જવું એ પથારીને એ સુવાને અયણ કહેલ છે. જગતમાં પાણીનું પ્રાગટ્ય નહોતું થયું, સામાન્ય સાદા પાણીનું, ત્યારની આ વાત છે. અને ત્યારે મારા મહાદેવે બીજો નામકરણ સંસ્કાર કર્યો છે. ધ્યાન દેજો બાપ, આ જગતના મૂળની વાતો છે. પાણીને સંસ્કૃતમાં નાર કહેવાય અને સુવાને અયણ કહેવાય. એ પાણીમાં એ પરમાત્મા પુરુષ પરમાત્મા સૂતા, જેને કારણે પાણીમાં સુનાર પરમાત્મા તરીકેનું નામ જાહેર થયું. પાણીને નાર, સુવાને અયણ. એ નાર અયણ કહેવાય. નારાયણનું પહેલું નામ છે નાર અયણ. નારાયણ નામની સંધિને છોડો તો નાર અયણ થાય. નારાયણ નામની અંદર નાર એટલે પાણી અને અયણ એટલે સુવ. આ નારાયણ નામનો અર્થ થાય. એ નાર અયણની પાણી અને સુવાની સંધિ જોડાણી અને એમાંથી એક નામ પ્રગટ થયું. એ નામ છે નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ બદ્રી નારાયણ 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 નમો નારાયણ 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 નમો નારાયણ ચંદ્ર નારાયણ 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 સૂર્ય નારાયણ 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 ગુરુ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ આમ મારા પ્રભુ શ્રી હરિ વિષ્ણુનું નામ નારાયણ પડ્યું છે. અને આ નામ રાખ્યું છે પ્રભુ શિવજીએ. એટલે તો સંતોને મળી એ વાતની યાદી અપાવવા માટે આપણે કહીએ ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. આ વાતની યાદી આપે છે. એવા નારાયણ એવા જલમાં સૂતા છે. ત્યારે ભગવાન શિવજીએ આદ્યશક્તિનો આધાર લઈ એ વિષ્ણુ ભગવાનની નાભીની અંદર બીજ સ્થાપન કર્યું છે. બાપ, મહાદેવના લલાટની અંદર ચંદ્ર છે. એ ચંદ્રનું તમે દર્શન કર્યું છે કે ચંદ્ર કેવો હોય? બીજનો ચંદ્ર હોય ને. ગાયત્રી માતા છે. ગાયત્રી માતાએ પણ પોતાના લલાટમાં બીજનો ચંદ્ર રાખ્યો છે ને. શું કામ વિચાર કર્યો છે? અને એ સિવાય વાગે ભડાકા
ભારી ભજન માં વાગે ભડાકા ભારી રે હો બાર બીજના ધણીને સમરું બાર બીજના ભજનમાં વાગે ભડા ઓ બાર સંજ્ઞા તારે હરિ નોર રગાઈ ભજનમાં વાગે ભડા ભારે હો રામદેવ નકલંક ને જાધારે 12 બીજ બીજ શબ્દ છે સાપ બીજ વગર વૃક્ષ ને વૃક્ષ વગર બીજ બધી શરૂઆત બીજ પછી થાય બીજના અંક પછી થાય બે ના અંક પછી થાય બે પછી 3 4 5 7 મારો મહાદેવ બીજ દ્વારા મને તમને સંકેત આપે છે આ જગતનું બીજ છે મારો પ્રભુ જગતનું બીજ છે જગતનું મૂળ છે ભગવતી ગાયત્રી એ કોઈ ન પેટે અવતરેલી દેવી નથી ગાયત્રી એ સર્વમાન્ય છે વેદમાં ગાયત્રી છે સંપ્રદાયોમાં ગાયત્રી છે ગાયત્રી બધા સંપ્રદાયોના માન્ય છે સંન્યાસ આશ્રમનો આશ્રય લીધો એ પણ સંન્યાસ ગાયત્રી આવે સમાધિ ગાયત્રી આવે સમાધ ગાયત્રી આવે જ્યોત ગાયત્રી આવે ગણેશ ગાયત્રી આવે કૃષ્ણ ગાયત્રી આવે રામ ગાયત્રી આવે ગાયત્રી સર્વમાન્ય છે એવી એક ગાયત્રીના લલાટમાં બીજ છે એ એમ કહે છે કે ગાયત્રીનું પ્રાગટ્ય વેદની ઋચાઓમાંથી થયેલું છે વેદની ઋચાઓ વેદ માતા છે ગાયત્રી ગાયત્રી વેદનું બીજ છે એટલે આ બીજનું ચંદ્ર રામો પીર રામદેવજી મહારાજ દ્વારકાધીશ પોતે છે શ્રી હરિ નારાયણ પોતે છે એ જગતનું બીજ છે એટલે એને આપણે 12 બીજના ધણી કહ્યા છે 12 બીજનું ધણી એટલે છે 12 બીજ એટલે 12 મહિના પૂરા 13 મહિના હોય ને 12 બીજનું ધણી છે જગતનું મૂળ રામો પીર છે રામદેવજી મહારાજ છે મહાધર્મનું મૂળ રામદેવજી મહારાજ છે ગત ગંગાનું મૂળ રામદેવજી મહારાજ છે ભજનનું મૂળ રામદેવજી મહારાજ છે એટલે એને 12 બીજના ધણીને કહ્યા છે એ વાતનો સંકેત આપવા માટે રામદેવજી મહારાજને એમના ભક્તોએ 12 બીજના ધણી કહ્યા છે બીજના દિવસે યાદ કરવામાં આવે બીજને દિવસે આરાધ કરવામાં આવે
કીર્તન ભક્તિ છે. અલખના આરાધનમાં, રામાપીરના પાઠમાં કીર્તન ભક્તિ રહેલી છે. સંગીતના સથવારે પ્રભુ નામ સ્મરણ, એનું આરાધન કરવું તે માર્ગ છે, મહાધર્મ છે, મહામાર્ગ છે. મહામાર્ગનો આધાર રામોપીર હોવાથી એને 12 બીજનો ધણી કહ્યું છે. આમ એવા મહાદેવે સંકેત આપવા માટે થઈ અને વિષ્ણુના નાભીની અંદર બીજનું સ્થાપન કર્યું છે. એ બીજનું સ્થાપન કરતા વિષ્ણુ ભગવાનની નાભીમાં એક ઝાડવું ઉગ્યું છે. એ બીજમાંથી એક ઝાડવું પ્રગટ થયું. એ ઝાડવું હતું કમળનું ફૂલ. એ કમળના પુષ્પની અંદર એક પુરુષ બીજા પુરુષનું પ્રાગટ્ય થયું. એ પ્રગટ થયેલા પુરુષને પણ 5 મુખ હતા અને એનું નામ છે બ્રહ્માજી. 5 મુખવાળા એ બ્રહ્મા પ્રગટ થયા અને પ્રગટ થતા વેદ એને પ્રશ્ન થયા છે. 4 પ્રશ્નો થયા, 4-5 પ્રશ્નો થયા. પ્રશ્ન સાંભળવા જેવા છે. સાંભળીને બેનો આને છેડે બાંધી લેજો. તમારી ચૂંદડીને છેડે બાંધી લેજો. આ પ્રશ્ન બાંધવા જેવા છે. માતાઓ ફારીઓ રાખ્યું હોય ને, ફારિયાને છેડે બાંધજો બાપ. આ પ્રશ્ન સમજવા જેવા છે. પ્રશ્ન બ્રહ્માજી પ્રગટ થયા, એને પહેલી પ્રથમ પ્રશ્નો થયા છે. પ્રશ્નો પહેલા હું તમને જણાવું છું કયા પ્રશ્નો થયા. પહેલો પ્રશ્ન છે બ્રહ્માજીને એ થયો, હું કોણ છું? હું કોણ છું? આ પહેલો પ્રશ્ન બ્રહ્માને થયો. તમે તમારી જાતને ક્યારે પ્રશ્ન કર્યો છે કે હું કોણ છું? ક્યારે વિચાર કર્યો હું કોણ છું? આપણે કોઈને પૂછીએ તમે કોણ છો, કેવા છો? કોઈ એમ કે હું મેર છું, હું સાધુ છું. કોઈ એમ કે હું લુવાણો છું. કોઈ એમ કે હું સોની છું. કોઈ એમ કે વાણિયો છું. કોઈ એમ કે બ્રાહ્મણ છું. હું કોણ છું? પહેલો પ્રશ્ન બ્રહ્માને થયો. બીજો પ્રશ્ન બ્રહ્માને એ થયો કે હું ક્યાંથી આવ્યો છું? ક્યારે તમે મેં વિચાર કર્યો ક્યાંથી આપણે આવ્યા? આ 25-50 વર્ષ પહેલા આપણે ક્યાં હતા? ક્યારે વિચાર કર્યો? વિચાર તો કરું આપણે ક્યાં હતા? અરે મૂળમાં જાઓ. મારો મહાદેવ મને તમને દરેકને મૂળમાં લઈ જાય છે. મારા ને તમારા મૂળમાં લઈ જાય છે. ક્યાં હતા આપણે? આ પોરબંદરમાં આવ્યા પહેલા ક્યાં હતા હું ને તમે? હું ક્યાંથી આવ્યો છું? બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, મારું કર્તવ્ય શું છે? મારે કયું કાર્ય કરવાનું છે? આપણે પણ વિચાર કરવો છે કે આપણે શું કરવા અહીં આવ્યા છીએ? આ શરીરમાં આપણે શા માટે આવ્યા છીએ? ચોથો પ્રશ્ન, હું કોનો પુત્ર છું? અને પાંચમો પ્રશ્ન, મને કોણે બનાવ્યો છે? ભલે આ શરીરને માતા પિતાએ જન્મ આપ્યો હોય પણ બનાવનાર માન બાપ નથી. બનાવનાર બીજો કોક છે. આ બંગલાનો બાંધનાર કેવો? આ બંગલો કોણે બનાવ્યો? બાપ. આ 5 પ્રશ્ન ધ્યાનમાં રાખજો. પહેલો પ્રશ્ન, હું કોણ છું? એનો મતલબ શું થાય? કોણ છીએ આપણે? કોઈ કે હું મહેર છું, હું આયર છું, હું ચારણ છું, હું લોવાણો છું, હું બ્રાહ્મણ છું. અરે બાપ, મહેર તો તમારી જ્ઞાતિની ઓળખ છે, એ તમે નથી. તો કોઈ એમ કહે હું પુરુષ છું, કોઈ એમ કહે સ્ત્રી છે, એ શરીરની ઓળખ છે, એ તમે નથી. વળી કોઈ એમ કે મારું નામ મોહનભાઈ, હું એડવોકેટ છું, હું રામભાઈ ઓડેદરા, હું મૈપતભાઈ કે હું ધીરુભાઈ. બાપ, એ નથી તું. એ રામભાઈ મોહનભાઈ એ તું નથી. એ તો શરીરની ઓળખ છે. જ્ઞાતિ એ જાતિની ઓળખ છે અને નામ એ શરીરની ઓળખ છે. વાસ્તવમાં એ તું નથી. ઈ તું હો ને તો કાયમ રહેવું જોઈએ ને.
એ તો એકદી મસાણમાં બળીને ભસ્મ થઈ જશે અથવા તો ખાડામાં દટાઈ માટી ભેગી માટી થઈ જશે, મળી જશે. આપણે એ નથી તો પછી આપણે કોણ છીએ? એના મૂળમાં જવાનું છે. કોણ છીએ આપણે? નથી આપણે વાણિયા, નથી ચારણ, નથી ભાટ, નથી લુવાણા, નથી બ્રાહ્મણ, નથી મેર, નથી આયર, નથી વાણિયા. હે તો પછી આપણે કોણ છીએ? નથી ચંપાબેન, નથી ગંગાબેન, નથી જમનાબેન, નથી બુદ્ધિબેન, પણ આપણે છીએ કોણ? એ તો વિચાર કરો. કોણ છીએ? ક્યાંથી આવ્યા છીએ? આપણે ક્યાંથી આવ્યા છીએ? સંતોએ કહ્યું છે ક્યાંથી આવ્યા છીએ, આપણે કોણ છીએ? આજની કથામાં ખાસ ધ્યાન દેજો, વિચાર કરજો. ઘેર ગયા પછી પણ વિચાર કરજો. આપણે કથા સાંભળી જ ગયા છીએ કે જ્યારે આ જગતમાં ન તો મેરુ કે નથી મેદની, નહીં હરી, નહીં જલ, નહીં આકાશ, ત્યારે હું તમે બધા ક્યાં હતા? વિચાર કરો, આપણે બધા ક્યાં હતા? આ પ્રશ્નનો જવાબ છે આ કથાની અંદર. આ 5 પ્રશ્નોનો જવાબ છે આ કથાની અંદર. કોણ છીએ આપણે? આપણું પિયર ક્યું છે? આપણા માવતર કોણ છે? સાચા માવતર કોણ છે? એ પ્રશ્નોનો જવાબ છે આ કથામાં. ક્યાંથી આવે છે? હમ વાસી ઉસ દે. હું તમ બધાય, આપણે બધાય, ભલે સંતોએ કીધું છે પણ આપણે બધા જ એક કેટેગરીમાં આવીએ છીએ. વિચાર કરો તો हम वासी वह देश के जहाँ अविनाशी किया, हम वासी उस देश से जहाँ अविनाशी किया, सुख दुख व्यापे सब दिन एक समान कबीरा, सब दिन एक समान. हम वासी उस देश के जात वर्ण कछु ना, हम वासी उस देश के जात वर्ण शब्द मिलावा हो रहा पण देह मिलावा नहीं कबीरा, देह मिलावा नहीं कबीरा, देह मिलावा. बाप संतोए કહ્યું છે, કબીરે કહ્યું, हम वासी उस देश जहां अविनाशी की आण, નિરંજન નિરાકારની આણ છે ને, ત્યાંના આપણે બધા રહેવાસી છીએ. સુખ દુઃખ તહા વ્યાપે. ત્યાં સુખે નથી અને દુઃખે નથી, ત્યાં તો મોજ છે, મોજ. પરમાનંદ છે, નિજાનંદ છે, દિવ્યાનંદ છે, પ્રેમાનંદ છે, આત્માનંદ છે. ત્યાં કાયમ અહર્નિશ સુખ દુઃખ વ્યાપે નહીં. ત્યાં સબ દિન એક સમાન, બધા જ દિવસો, બધા જ વર્ષો, બધા એક સમાન છે. ન્યાના આપણે રહેવાસી છીએ. મારું તમારું પિયર નક્કી થઈ ગયું. ક્યું છે? નિરંજન નિરાકારનું ઘર. ક્યું ઘર? નિરંજન નિરાકાર પરમાત્મા શિવના ઘરેથી હું તમે બધા આવ્યા છીએ. બાપ, આપણે એક જ કુટુંબના છીએ બધા. વસુદેવ કુટુંબકમ સર્વમ શિવમયમ જગત. આપણે બધા એક જ ઘરેથી આવ્યા છીએ. પછી અહીંયા આવ્યા પછી કોઈ મેર બન્યું, કોઈ આવેર બન્યું, કોઈ લુવાણો બન્યું, કોઈ સાધુ બન્યું, કોઈ બ્રાહ્મણ બન્યું, કોઈ કંસારો બન્યો, કોઈ સોની બન્યો.
કોઈ વાણીઓ બેનું પણ બધા આપણું માવતર એક જ છે. આપણે ન્યાથી આવ્યા છીએ, આપણે બધા ન્યાથી આવ્યા છીએ. હમ વાસી ઉસ દેશ કે જહાં અવિનાશી કિયા, શબ્દ મિલાવા હો રહા પણ દેહ મિલાવા નહીં. હમ વાસી वहां देश के જ્યાં જાતિ વર્ણ कुछ नहीं, ત્યાં જાતિ કે વર્ણ પરનો કઈ ભેદ નથી બાપ. પણ આપણે કર્યું શું બાપ? આપણે શું કરવા આવ્યા હતા અને શું કરી બેઠા? શા માટે આપણે આ મનુષ્ય શરીરમાં આવ્યા? શા માટે ભારતની ભૂમિમાં આવ્યા? શું કરવા આવ્યા હતા અને શું કરી બેઠા? गेबी आया गेब से, गेबी आया गेब से और यहाँ लगाई उलट समाना गेब में तो मिट जाए सब गेब कबीरा, तो मिट जाए. गेबी आया गेब से, मारो तमारो आत्मा गेबी छे. आ गेबीनाथ छे, गेबीनाथ ना घेर थी आव्यो छे. मतलब भाईओ बहनों माताओ दीकरीओ भाईओ वडीलो बाळको तमारे ने मारा माँ बाप एक ज छे. हे मारी माँ पार्वती छे, मारो बाप महादेव छे. તમારો બાપ મહાદેવ છે અને તમારી માં પણ માં પાર્વતી જ છે. આપણે એક જ ઘરથી આવ્યા છીએ. આપણે કોણ છીએ? ધ્યાન દેજો, કોણ છીએ આપણે? આપણે મહાદેવના સંતાન છીએ. આપણે ભગવાન શિવના સંતાન છીએ. આપણે બ્રહ્મના સંતાન છીએ. બ્રહ્મ પરમાત્માના, અવિનાશી પરમાત્માના, નિરંજન નિરાકાર પરમાત્માના, સદા શિવના સંતાનો છીએ. આપણે કોણ છીએ પ્રશ્નનો જવાબ, ક્યાંથી આવ્યા છે એ પ્રશ્નનો જવાબ મળી ગયો છે. આપણે બધા આવ્યા છીએ નિરંજન નિરાકાર પરમાત્માના ઘેરથી. તમે ગમે એટલા રખડો ફરો, અંતે આપણું ઘર ગમે તેવું મકાન હોય વાલું લાગે છે, એ પ્યારું લાગે, ન્યા શાંતિ મળે. પરંતુ તમારે જો અંતરની શાંતિ જોતી હશે, કાયમી શાશ્વત શાંતિ જોતી હશે, તો આપણું મૂળ ઘરે જ્યાં સુધી નહીં પહોંચે ને ત્યાં સુધી શાંતિ નહીં મળે. ત્યાં સુધી શાંતિ નહીં મળે. આપણે પહોંચવાનું છે ક્યાં? પ્રભુ શિવના શ્રી ચરણોમાં પહોંચ્યા વગર મને તમને શાંતિ મળવાની નથી બાપ. શાંતિની પ્રાપ્તિ શિવજીના શ્રી ચરણોમાં રહેલી છે, એમની ભક્તિમાં રહેલી છે. આપણે આવ્યા છીએ શા માટે? ક્યાંથી આવ્યા એનો જવાબ મળ્યો. કોણ છીએ એનો જવાબ મળ્યો. શું કરવા આવ્યા છે આ મનુષ્ય શરીરની અંદર? સીધો સટ જવાબ છે. શાસ્ત્રો, પુરાણો, વેદો, સંતો, મહાત્માઓ, વિદ્વાનો, ભક્તો આ બધા જ એકી અવાજે કહે છે, તમે ભજન કરીને ભવસાગર તરવા આવ્યા છો. ભજન તમે શિવનું કરજો, કરીને પાર ઉતરજો. ભજન કામરો ફાફા 84 માં ફસાવા જો એ સુખની ઈચ્છા ભજન તમે
શિવનો કરજો જોયે ભજન તમે શિવનું કરજો કરીને પાર ઉતરજો ભજન તમે કરીને પાર બાપ આપણે આવ્યા છીએ શા માટે? પંચ મહાભૂતની પકડમાંથી છૂટી અને નિજાનંદને મેળવવા માટે આપણે આવ્યા છીએ. આત્માનંદને પ્રેમાનંદને મેળવવા આવ્યા છે. કઈ રીતે બતાવું બાપ, કઈ રીતે કહું? ભજનની અંદર શબ્દો આવે, ભજનાનંદની સંદો સાધુઓ ભજન બોલતા હોય ને એમાં શબ્દ આવે નિજાનંદ. હવે નિજાનંદ એટલે શું? પ્રેમાનંદ એટલે શું? આત્માનંદ એટલે શું? અર્થ શું થાય? કઈ રીતે બતાવું? અનુભવ વગર ન સમજાય, પણ એક દાખલો જરૂર આપી શકું. નિજાનંદ એટલે શું? કારણ કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. એ નિજાનંદનું વર્ણન થઈ શકતું નથી. કારણ એ વાણીનો શબ્દનો વિષય નથી. પણ એને ઉદાહરણ આપીને સમજાવી શકાય. માની લ્યો તમારા હાથમાં સાકરનો એક ટુકડો છે. સાકર ખાઓ છો. એટલે હું તમને પૂછું કે તમે આ શું ખાઓ છો? એટલે તમે શું કહો? હું સાકર ખાઉં છું. પછી હું તમને પૂછું કે સાકર કેવી છે? એટલે તમે શું કહો? સાકર મીઠી છે. પછી વળી પાછું હું તમને પૂછું મીઠી એટલે કેવી? તો તમે શું કહો? છે કઈ જવાબ? મીઠી એટલે કેવી? હે, મીઠી એટલે કેવી છે? જવાબ કોઈ અગર હોય તો બતાવો બાપ. તો મારે કેવા થાય કે પોરબંદર કથા કરવા ગયો તો ત્યાં જવાબ મળ્યો છે બાપ. બીજી કથામાં કેવા થાય? ના બાપ ના, એના પર્યાય વાચી શબ્દ નથી. મીઠી મીન્સ મીઠી. મીઠી એટલે બસ મીઠી. તો બાપ મારા ધણીનું ભજન એવું મીઠું છે, આત્માનંદ એવો મીઠો છે. એ વાણીનો વિષય નથી, એના પર્યાય શબ્દોની શોધ નથી રહી. એ મનથી, એ અંતરથી, એ હૃદયથી અનુભવી શકાય છે. એ અંતરથી અનુભવી શકાય. એ નિજાનંદ છે. અંતરથી અનુભવી શકાય, આત્માથી અનુભવી શકાય. એ પ્રેમાનંદ છે. એ નિજાનંદ છે. એ આત્માનંદ છે. એ આનંદની પ્રાપ્તિ થાય ક્યારે? સાચા અર્થમાં આપણે જાણીએ કે હું કોણ છું. હું શિવનું સંતાન છું. મારી મા પાર્વતી છે, મારો બાપ મહાદેવ છે, અને આખું આ વિશ્વ છે ને એ મારું સગુવાલું છે, મારા ભાંડેણું છે, મારા ભાંડરું છે. ત્યારબાદ હું ક્યાંથી આવ્યો છું? તો આપણે મહાદેવના ઘેરથી આવ્યા છીએ. આપણે બધા જ કુટુંબીજનો છીએ. શું કરવા આવ્યા છે? તો ભજન કરીને ભવ પાર ઉતરવા આવ્યા છે. સીધો ને સટ જવાબ છે. ભજન કરી ભગવાનને મળવા માટે આપણે આવ્યા છીએ. એટલા માટે અવતાર છે. પણ શું કરી બેઠા? કરવા આવ્યા હતા શું? હું કરી બેઠા? હું તમને અહીંથી કહું છું, પણ મેં હમણાં રાજકોટમાં મકાન લીધું. ભાડથરમાં મકાન છે, દુકાનો 2 ઘરની છે. જામખંભાલિયામાં મકાન છે મારું, રામનાથ સોસાયટીમાં 2 દુકાનો છે ભાગમાં. હરિવડી પાછું રાજકોટ એક મકાન લીધું. હું આજ કરવા આવ્યા છીએ આપણે. પોરબંદરમાં કારખાનું કર્યું, બગબદરમાં કર્યું, આદિત્યાણામાં કર્યું, રાણા કંડોળામાં કર્યું, રાજકોટમાં કર્યું, જુનાગઢમાં એક ખાણ લીધી. અરે તું આ કરવા જ આવ્યો છો? ફેક્ટરીઓ, કારખાના, દુકાન કરીને અહીંયા જમીન લીધી, રાજકોટ લીધી, વડોદરા લીધી, કચ્છમાં લીધી. જન્મો, યુવાન થયો, લગ્ન કર્યા, સંતાનોને જન્મ આપ્યા, 5 દીકરા મારે છે. લાડવા ખાધા, ઘી ખાધું,
હાંજ પડીને સૂઈ ગયો. આવું જ કરી કે બીજું કઈ કરીએ, રૂપિયા ભેગા કરીએ, મકાન કરીએ, જમીન લઈએ ને વિશેષમાં 4 વ્હીલ લઈએ કોઈ ફરવા માટે, એકાદા કરોડની કિંમતની કદાચ લઈએ, એનાથી વિશેષ કઈ ખરું? 1000 વીઘા જમીન લઈ લઈએ, એનાથી વિશેષ ખરું? મુંબઈમાં કદાચ બંગલો લઈ લઈએ, વિદેશમાં કદાચ બંગલો લઈ લઈએ, એનાથી વિશેષ ખરું? એનાથી સુખ મળે ખરું? એનાથી કોઈ સુખી થયા ખરા? નહીં. એનાથી સુખની પ્રાપ્તિ નથી થતી બાપ. શું કરવા આવ્યા હતા ને શું કરી બેઠા? સુખની શોધમાં હું તમે બધાય છીએ, આપણે જોઈએ છે સુખ, પણ નોટ કરી લેજો, ભૌતિક વસ્તુમાં સુખ નથી. સુખ શિવ સ્મરણમાં છે, સાચું સુખ પ્રભુ સ્મરણમાં છે, રામ સ્મરણમાં છે, કૃષ્ણ સ્મરણમાં છે સાચું સુખ. ભજનમાં સાચું સુખ છે. નિજાનંદ એટલે સાચું સુખ, આત્માનંદ એટલે સાચું સુખ, પ્રેમાનંદ એટલે સાચું સુખ, અને સાચા સુખની પ્રાપ્તિ પરમાત્માના ભજનમાં છે. અરે બાપ, મકાન બનાવીએ તો આપણે તો શું મકાન બનાવીએ? હમણાં રામભાઈ ઓડદરાના મકાનમાં મેં ઉતારો રાખ્યો છે. બાબા મારો સારા મકાન છે, બહુ સારી સગવડ છે, ખૂબ સેવા કરે રામભાઈ. પણ બાપ, આપણે મકાન બનાવીએ એમાં સારું મટીરિયલ્સ વાપરીએ, ઈંટો ને સારો મેલું સિમેન્ટ, સારી ચોખ્ખી રેતી વાપરીએ, સારું સ્ટીલ વાપરીએ, છત ભરીએ, તો એ જ્યારે હેલી થાય ને 20-25-50 દીની, ત્યારે એમાં ટપકિયા તો પડે, ગમે એવી છત ભરી હોય. પણ તમે જોજો, કૂવામાં એક વૃક્ષની ડાળી લટતી હોય, એમાં સુઘરી નામનું પક્ષી હોય, એ પક્ષી પોતાનું મકાન બનાવે. જેની પાસે હાથ નથી, પગથી અને ચાંચની મદદથી એ સુઘરી નામનું પક્ષી એ પોતાનું મકાન બનાવે. એમાં બેડરૂમ એનો અલગ હોય, કિચન રૂમ અલગ હોય, બાળ બચ્ચાઓનો રૂમ અલગ હોય. તમે જોજો, એ માળો ખોલીને જો તો ખબર પડે. ગમે એટલો વરસાદ પડે, ગમે એટલી હેલી થાય, માલિકો પાણીનું એક ટીપું ન પડે. હોશિયાર ઈ કે હું તમે? આ મકાન બનાવવાળા આપણે હોશિયાર કે ઈ હોશિયાર? કેવા મકાન બનાવે? વાઘે પોતાની બોર્ડ બનાવે, એ બધા પશુ છે ને, એ પશુ વંચર છે ને, એ પણ પોતાના મકાન બનાવે. માત્ર મકાન બનાવવામાં જ, ઇમારતો ઊભી કરવામાં જ આપણે આપણું જીવન વેડફી નાખીએ તો આપણા મને ઢોરમાં ફેરશું, આપણાને પશુમાં ફેરશું. બચ્ચાઓને જન્મ તો કાગડા ને કૂતરા પણ આપે છે. માત્ર 5 દીકરાના બાપ બની જવાથી આ જીવનનું સાફલ્ય નથી. એ તો પશુ પક્ષી પણ બચ્ચાઓને જન્મ આપે છે. આહાર તો એ પણ લે છે. કીડીને કણ, હાથીને મણ દેવવાળો પરમાત્મા છે. આહાર પશુને મળે, ગામમાં રહેતા હોય એને મળે, વનમાં રહેતા હોય એને મળે, જંગલમાં રહેતા હોય એને પણ આહાર તો મળી જ જાય છે. અને તે આહારમાં જીભને લાડ લડવામાં જીવન કોઈ નહીં. આહાર નિદ્રા ભયમેથુનમ ચ જ્ઞાનમ તેષામ અધિક વિશેષ સામાન્યમેત પશુભિઃ ધર્મ વિશેષ અધિક વિશેષ. આહાર નિદ્રા ભય મેથુનશ્ચ. મનુષ્યોમાં, પશુ પક્ષીમાં, જીવ જંતુમાં, જીવ જંતુઓ પણ પોતાના બાળકોને જન્મ આપે, ખાઈ પીવે, અને આપણે એમાં જ જિંદગી ખર્ચી નાખી. લ્યો, મને ડાયાબિટીસ થઈ ગઈ. ડાયાબિટીસ હમણાં આવ્યું હતું થોડાક મહિના પહેલા. 5 દી મારીને રોકાણું આ ઘરમાં, 5 દિવસ ડાયાબિટીસ. પાછું વયું ગયું, લ્યો, કીધા વગર. ડોક્ટર કે હવે મીઠું મીઠું ખાવાનું બંધ કરજો. જામનગરના ડોક્ટરે, ઇરુન હોસ્પિટલના ડોક્ટર મને કહ્યું હતું.
1.5 વર્ષ પહેલા ગળું કપાયું હતું, એટલે કે ઓપરેશન કરાવ્યું હતું, ગળામાં ગાંઠ થઈ હતી. પછી ડાયાબિટીસ થયું. એકલો ખાય ને ડાયાબિટીસ થાય. ડાયાબિટીસ વાળા લગભગ દર 110 માણસને તો ડાયાબિટીસ અત્યારે હોય છે. પણ બાપ, ડાયાબિટીસ ના દર્દી ખરેખર નસીબદાર હોય ને ડાયાબિટીસ થાય. આમાં ડાયાબિટીસ કેટલાઓને છે? હવે પુખ્તા હશે આમાં ડાયાબિટીસ વાળા, પણ નસીબદાર ને ડાયાબિટીસ થાય. નસીબદાર કેમ? મને ડાયાબિટીસ છે એટલે હું નસીબદાર કહું એવું નથી. મારે તો ભાગી ગયું આવ્યું હતું. એ પાછું અટાણે બાપુ ને રોજ બુંદી મોંથાન દાબુ છે. પણ ડાયાબિટીસ વાળા નસીબદાર એમ કહું છું, ભગવાને તમને ડાયાબિટીસ વાળાને તપ કરવા માટેની તક આપી છે. મીઠું મીઠું બહુ ખાધું, હવે બસ તપ કરવો. અન્યને ખવડાવો મીઠું, તમે તપ કરો. તપ કરવા નહીં, એક તક આપી છે ડાયાબિટીસના દર્દી. એટલે ડાયાબિટીસના દર્દી નિરાશ થવાનું નથી બાપ, નિરાશ નથી થવાનું, તક મળી છે. ભગવાન શિવના સંતાનોની સેવા કરવાની તક આપી છે. પણ લુલીને જાજો લાડ લડાવીએ ને જીભને તો એ રોગી બનાવે છે. મર્યાદા ઓળંગી કે ભોગી શરીર રોગી બની જાય છે. શાસ્ત્રોની મર્યાદા, ધર્મની મર્યાદા ઓળંગી એકલા જમ્યા, મીઠું મીઠું ખાધું, એમાં જ જીવનના સુખને માન્યું. અંતે મળ્યું શું? રોગ. મળ્યું શું? ડાયાબિટીસ, શ્વાસ, કબજિયાત. આપણે મોટા ભાગનું રોગનું ઘર આપણું પેટ છે. પેટમાં ન ખાવાનું ખાઈએ જેને કારણે કબજિયાત થાય, એ કચરાનો મળનો નિકાલ ન થાય, એને કારણે ગેસની ઉત્પત્તિ થાય. એ ગેસને કારણે એ કમર જલાય, વાહો જલાય, ઓળ જલાય, માથું દુખે, છાતીના ધબકારા વધી જાય, છાતીમાં દબાણ થાય. આ બધા ગેસના લક્ષણો છે. એ ગેસને તમે ડોક્ટરના દવાખાને ક્લિનિકમાં જઈ અને સોનોગ્રાફી કરાવો, MRI કરાવો તો એની અંદર ના આવે, ગેસ ના આવે. બીજી કઈ તકલીફ હોય તો આવે. એનું કારણ શું છે? કે જીભને વશમાં ન રાખી અને એ ખાવામાં જ સુખને માની લીધું, જેથી કરીને ભોગી શરીર રોગી બન્યું. આમ શિવ મહાપુરાણ કહે છે કે જીભને, તમારી જીભને વશમાં રાખજો. જીભને આવ્યા હતા, આ જીભ આપી હતી પ્રભુનું કીર્તન કરવા, વાણીને સંયમમાં રાખી, વાણીને પ્રભુના માર્ગમાં વાળવા માટે આપણે આવ્યા હતા અને કરી બેઠા શું? તો આપણે કોણ છીએ? આપણા માવતર કોણ? આપણું પિયર કયું? ક્યાંથી આપણે આવ્યા છીએ? શું કરવા આવ્યા છે? શું કર્યું? છેલ્લે જવાનું ક્યાં છે? મારે ને તમારે આપણે બધે મોહાડે જવાનું છે, પિયરમાં જવાનું છે. છેલ્લે મહાણમાં બળી બળીને કેટલાય જન્મ કાઢીને કે હજી નથી થાય કા? કેટલાય શરીર આપણે આવા ધરી લીધા છે, હજી થાક નથી લાગ્યો. માટે ભજન કરવાનું છે, શિવ શરણમાં જવાનું છે, અને છેલ્લે આ શરીર છોડીને આપણે માવતરે આપણે જવાનું છે. મહાદેવના શ્રી ચરણોની પ્રાપ્તિ કરવાની છે. આ કથા મેં તમને કહી. બાકીની કથા આપણે આજે બપોરે 3 વાગે નહીં પણ 3:30 વાગે પ્રારંભ કરશું કથાનો. અને આજે અડધી કલાકનો ગેપ પૂરવા માટે 1 કલાક સુધી તમને છેતરી 1 કલાક વધારે લઈશ. છેતરપિંડી જાય મને, મારે અપલખણ છે, નથી સુધરતો, હાવ બગડેલો માણસ છું. ધરાર મોડું થઈ જાય. કેવું અત્યારે મને આમ પાપ તો લાગ્યું જ, માફ કરજો બાપા. કારણ કે હવા ઉપર વાગી ગયો તો એ નથી આમ ઘડિયાળ ઉપર હવે નજર કરું તો એ ખબર પડી કે હવા ઉપર વાગી ગઈ. કંઈક 2 વાગી જાય તો મારા ઉપર ખીજાતા નહીં બાપા. તદપી કહા બિના રહા ન જાય, તો પણ કીધા વગર રહેવાતું નથી. મારા પ્રભુના ગુણગાન છે, મને અતિશય પ્યારા છે. તમને ભૂખ્યા રહી ગયા એ બદલ માફ કરજો.
2 મિનિટ શિવ નામ લઈ અને આગળની કથામાં પ્રવેશ કરશું 3:30 વાગે. શિવ હરે રે શિવ હરે રે સાંબ સદા શિવ શિવ હરે એ ગાવો શિવ હરે રે શિવ હરે રે સાંબ સદા શિવ શિવ હરે રે સાંબ સદા શિવ શિવ હરે રે સામ સદા શિવ શિવ હર રે ગાવો શિવ હર રે શિવ હર રે સામ સદા શિવ શિવ હર સામ સદા શિવ શિવ હર રે હે સામ સદા શિવ શિવ હર રે રે શિવ હર રે શિવ હર રે સદગુરુનાથ મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતીપતે હર હર મહાદેવ. ફરીથી મળશું 3:30 વાગે. બધાએ પધારજો. શિવ કથા રમવાનું.